જીવનમાં પ્રભુ લગ્નનો અર્થ એવો થાય છે કે સ્નેહ, લાગણી, પ્રેમની ભીનાશ, એકત્વ અને વિવાહ, આ બધા જ શબ્દ એ જ્યારે એક થાય ત્યારે એને લગ્ન કહેવાય છે. લગ્ન છે એ કોઈ મોજ શોખની વસ્તુ નથી. લગ્ન છે કોઈ સામાજિક પ્રક્રિયા નથી. લગ્ન છે કોઈ પરંપરા નથી, પણ લગ્ન છે એક વૈદિક સંસ્કાર છે. ગુરુકુલ હૃદય અમાર ઘરમાં બોલા ચાલી, ગાળા ગાળી, કોઈને સાંભળવા તૈયાર નથી. હું બોલું દીકરાને ગમતું નથી, દીકરો બોલે એની મમ્મીને ગમતું નથી, એની મમ્મી બોલે એ દાદાને ગમતું નથી, દાદા બોલી દાદીને ગમતું નથી, અને દાદા બોલી મારા ભાઈને ગમતું નથી, ભાઈ બોલી ભાભીને ગમતું નથી, અને ભાભી બોલી મારી પત્નીને ગમતું નથી, મારી પત્ની બોલી મને ગમતું નથી. મંત્રની સત્સંગને ગુરુકુલ સહજાનંદ પરિવારોત્સવનો અવસર છે રૂડો આજ આંગણે, અને હૈયે હરખ ઘણોય વર્તાય છે. સહજાનંદ પરિવારોત્સવનો અવસર છે રૂડો આજ આંગણે, ને હૈયે હરખ ઘણોય વર્તાય છે. અમારા વહાલા યુવાનોની અહીં હાજરી નીકળી અમ સંતોની આંખલડી ઉભરાઈ છે. અમે હૈયાના હરખથી એ ફૂલો ધૈરા છે, એ ફૂલો મહી લાખ ઉમંગોને ધૈરા છે. એને લેજો સ્વીકારી તમે પણ મનથી, એને ખીલવા આ સંતોએ ઘણા ઘણા જતન અને દાખલા કર્યા છે. શા માટે સંપીલો ગુરુકુલ પરિવાર? એટલા માટે કે ગુરુકુલ આ પરિવારમાં જે સંતો છે, જે શિક્ષક મિત્રો છે, જે હરિભક્તો છે, જે વિદ્યાર્થીઓ છે, એ તમામ પ્રેમના તાતણે બંધાયેલા છે. આપણે વુ ઇઝ રાઈટ ની ગેમમાં છીએ. આપણે રોજ આ ગેમ રમીએ છીએ. તું સાચી, હું ખોટો, હું ખોટી, તું સાચો, તું સાચી ત્યારે હું ખોટો, હું ખોટો ત્યારે તું સાચી. આ ગેમમાંથી બહાર નીકળી અને જો આપણે વોટ ઇઝ રાઈટ ની ગેમમાં આવી જઈએ, શું સાચું ને શું ખોટું, તો જીવનના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આ ગેમ બદલવાની જરૂરિયાત છે દોસ્તો. ઘનશ્યામ મહારાજના અમે આત્મીય બાળક છીએ. ઘનશ્યામ મહારાજના અમે આત્મીય બાળક છીએ. ગુરુદેવના પ્યારા અમે સૈનિક સહજાનંદ છીએ. સંસ્કારી બાળક થઈને જીવન અમે સજાવ્યા. સંસ્કારી બાળક થઈને જીવન અમે સજાવ્યા. જીવનમાં પ્રભુ જો એક માનવ સુધરો તો આખું વિશ્વ સુધરું, અને એક માનવ જો બગડ્યો તો વિશ્વ ચોક્કસ બગડી જવાનું છે. તો શાસ્ત્રી મહારાજ આ ચિંતન કરેલું કે એક માનવનું ઘડતર કરવું, પણ એમાં 3 વસ્તુનો ઉમેરો: સંસ્કારિતા, આત્મીયતા અને ત્રીજું કાર્યશીલ. એક માનવ સંસ્કારી હોવો જોઈએ, પરસ્પર આત્મીય હોવો જોઈએ, અને પૂર્ણ માત્રામાં કાર્યશીલ હોવો જોઈએ. આ એના માટે જો આજે સંતોએ તમને આહવાન કર્યા. આ ગુરુકુળનું હૃદય છે. ગુરુકુળનું એક જ મિશન જીવન છે, કોઈ પ્રકારે માનવનું ઘડતર કરવું.